મેળામાં જવા માટે એટલા બધી અમારે ઘરે મહેમાન હું વાત છે અને બહુ પછી અમે નીકળી ગયા મહેમાનને લઈને સીધા મેળામાં. તો જય માતાજી મિત્રો, તમે વિચારતા કેમ એટલા બધી થાળી સ્ટાર્ટિંગમાં મસ્ત મસ્ત મજાનું ખાવાનું આવી ગયું, કેમ કે અમારે ત્યાં મહેમાન આવી ગયા છે અત્યારે ભચક. જો મમ્મી બનાવે છે અત્યારે ભજીયા અને બધા મહેમાનને બેસાડી દીધા છે જમવા મસ્ત મજાના. જો માસા ને માસી ને એ લોકો બધી ઘણા થોડાક એવા મહેમાન આવ્યા છે અને આપણે ફઈ ને એ પણ મેંદડાથી આવ્યા છે. અને એમાં આ બધામાં આપણે સ્પેશિયલ ગેસ્ટ નાના એવડા જોઈએ ને ઢીંગલી નાની એવી ઢીંગલી છે એ આપણે સ્પેશિયલ મહેમાન છે. એમાં આપણે નાના મહેમાન તો આવી સીધા ખાઈ પીને આવી ગયા સીધા દડે બેઠમાં બોલ કે આપણે તો લગાડી દેવી શિક્ષા એને તો દડો બેટ લઈને ઉપાડ લીધું કામકાજ હાથમાં. અને આપણે જો હદું આવી બેઠો ફિલ્ડિંગ કરવા જોઈ લે સાઈડમાં, એને તો ક્રિકેટ હોય એટલે સીધું ઊભી જ જાય. તો આપણે થઈ ગયા છે પાછા નાજુન ફર્સ્ટ ક્લાસ ક્યાર, કેમ કે આપણે જવાનું છે મેળામાં. કાલે તો જે વાત બીજું દી અને ભાઈ બધા થઈ ગયા છે ત્યાર એટલે આપણે નીકળી હવે સીધા મેળામાં જવા. અને આપણે પૂગી સીધા મૂળ માધુપુર નો જો પાર્કિંગ જો ખાલી ગાડીઓ નહીં ત્યાં કરી દીધી પાર્કિંગ. અને ભાઈ વારો આવી ગયો ટેમ્પામાં બેવાનું જોઈ લે, કેમ કે ટેમ્પામાં બેહી જવું પડે, કેમ કે હાલીને જાવ એના કરતા તો ટેમ્પો થોડોક મળી ગયો હતી સારું થયું, ન કરતા હાલીને કેદી પૂગે જ મેળે. એમાં ભાઈ ટેમ્પા વાળા તો બસ ને ઉતારી દીધા પછી અમે અહીંયાથી હાલીને જઈએ ધીરે ધીરે મેળા કોઈ જવા. અને ફાઇનલ આપણે ગેટમાં પૂગી તો ગયા મેળા ને. જો પબ્લિક જો આજ ખાલી તમે જોવા જેવી છે, કેમ કે કાલ કરતા તો આજ તો ડબલ ત્રિબલ પબ્લિક છે અહીં. અને પછી અમે બધા પૂગી ગયા તો સૌ પરિવાર આવ્યા હતા એટલે અમે પૂગી ગયા સીધા હસ્તકલામાં પાછા ગરી ગયા. ને જો આ તો હાલવા જેવી જગ્યા પગ મૂકવા જેવી જગ્યા છે નહીં, કેમ કે આ પબ્લિક વધારે હોય, બહાર તો ઓછી છે હજી થોડીક. અને ભાઈ હસ્તકલામાં આવીને પછી નીકળી ગયા સીધા આપણે સીડી હેઠથી ઉતરીને આપણે પૂગી ગયા અહીંયા આપણે જ્યાં આપણું મેન વસ્તુ છે ત્યાં ખાણીપીણી ને બીજું આપણે ખરીદવાનું છે આપણે સાદું હોય એ બધું. અને આજ પાછું આપણે લીધું ખીચું ઢોકળા, કેમ કે કાલે તો બધા રહ્યા હતા હું નદું જ નતા રહ્યા. પાછું મમ્મી કહે કે હાલો પાછું ખીચું ખાવું, હાલો લઈને ખ્યા, કેમ કે આજ તાજું મળે અત્યારે તો વધારે તો એમાં આ હદું નવીન વસ્તુ લીધું બોલ ચાઇનીઝ ભેળ લઈને આવ્યો બોલ. અને થોડીક વાર રખડીને પછી આપણે આવી ગયા પછી સીધા હવે રોડ ઉપર, કેમ કે વાગ્યા છે 9 અત્યારે ઘરે જઈને હજી તો જમવાનું બાકી છે. તો લાગી છે ભૂખ, કેમ કે ઓલું નાસ્તો હોય થોડોક એવો. અને ધીરે ધીરે રોડ ઉપર હાલતા થઈ ગયા, કેમ કે રિક્ષા મળવી અહીંથી કઠિન છે, કેમ કે બધા અત્યારે પબ્લિક આવવામાં બહુ વધારે હોય ને જોઈ ચકડો ને કેમ બાકી બારથી દેખાય રોડ ઉપર દેખાય લાઈટું. અને માંડ છોકરો રિક્ષામાં જો બેહીને આવ્યા, કેમ કે ધક્કામુક્કી કરીને બેહી ગયા સીધા. હવે આમાં તો પેલા ગાડી ગોતવી પડશે ક્યાં છે એ તો. અને 10-15 મિનિટ પછી ગાડી મળી તો ગયો ને ગાડી લીધી બાર. અને ભાઈ આપણે સીધા ચડી ગયા રોડ ઉપર, જો પૂગી ગયા સીલે અત્યારે થોડીક વારમાં તમે ઘેરે પૂગી જાવ. તો આ વિડીયો પણ આપણે પૂરો કરીએ છીએ, ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. જય માતાજી.